મહેસાણાના મોઢેરા રોડ ઉપર આવેલા અવસર પાર્ટી પ્લોટની સામે તારીખ 19 એપ્રિલ 2026ના રવિવારે સાંજે 5:30 કલાકે શૂટિંગ વોલીબોલનું શુભારંભ અને ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં બહારથી આવેલા મહેમાનો વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા એવં પ્રમુખ શ્રી આર.પી. પટેલ અને માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને બહારથી આવેલા તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને બહારથી આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં આરતીમાં તમામ ભક્તો દ્વારા એક સાથે 10,000 દીવડા સાથે શ્રી ઉમિયા માતાજીની આરતી કરવામાં આવી, જેમાં બહારથી આવેલા તમામ મંડળો દ્વારા શ્રી ઉમિયા શરણમ મમ જેવા નારાઓ સાથે મહિલાઓએ ધૂમ મચાવી હતી। રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણાથી। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આજે એની યુવા સંગઠનના ટીમના માધ્યમથી મહેસાણામાં શૂટિંગ વોલીબોલ સ્પર્ધા અને મહાઆરતીનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, એમાં ખાસ કરીને યુવાનોને ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર ચેતના સાથે જોડવાનું એક આજની યુવા પેઢી ધાર્મિક રીતે દૂર જાય છે અથવા તો સામાજિક પ્રવૃત્તિઓથી લઈને દૂર જાય છે, એવા સંજોગોમાં યુવા શક્તિને સમાજ સાથે, ધર્મ સાથે જોડવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં 100 વીઘા જમીનમાં જે વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું જે નિર્માણ કરી રહ્યું છે, આ મંદિર સનાતન ધર્મના પ્રતીક રૂપે બની રહ્યું છે અને એ મંદિર માત્ર પૂજા અર્ચના માટે નહીં પણ એક સામાજિક શક્તિનું કેન્દ્ર બને અને એ સામાજિક શક્તિના કેન્દ્રની અંદર યુવા પેઢી વધુમાં વધુ સામેલ થાય એવા અભિગમ સાથે યુવાનોને આ સંસ્થા સાથે, આ વિચારો સાથે વધુમાં વધુ જોડવા માટે સ્પોર્ટ્સની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। ગયા વર્ષે પણ સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ વર્લ્ડની બિગેસ્ટ યુવા સંગઠનની ટીમ દ્વારા યોજાઈ હતી, એ જ પ્રમાણે વડોદરામાં યોજાઈ હતી, સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર આ બધી ટુર્નામેન્ટ યોજાય છે। આજે મહેસાણાની અંદર યુવા સંગઠનની ટીમે શૂટિંગ વોલીબોલ કોમ્પિટિશનનું આયોજન કરી અને ખૂબ સરસ કાર્ય કર્યું છે। મહાઆરતીનો કાર્યક્રમ એટલા માટે આયોજિત કરવામાં આવ્યો છે કે દરેક ધર્મના લોકો પોતપોતાના ચોક્કસ દિવસે પોતાના ભગવાનની આરતી કે પ્રાર્થના કરતા હોય છે, તો એક સનાતન ધર્મની અંદર પણ હિન્દુઓ દર અઠવાડિયામાં ચોક્કસ દિવસે એક દિવસ નિયત કરેલા સમયે સામૂહિક આરતી કરે એવો એક અભિગમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને છેલ્લા 1 વર્ષથી અમલમાં મૂક્યો છે અને એના અનુસંધાને દર શનિવારે દરેક સનાતની હિન્દુ પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં સાંજે 7 થી 8 દરમિયાન ચાહે માતાજીની આરતી કરે કે હનુમાન ચાલીસા કરે, પણ ફરજિયાતપણે એ દર શનિવારની આરતીમાં જોડાય અને એક સનાતની હિન્દુ હોવાના નાતે સંગઠનની એક આખી કોમ્યુનિકેશન સિસ્ટમ છે, એ સિસ્ટમમાં જોડાય, એની માહિતી સમાજના દરેક વર્ગ સુધી પહોંચે, એટલા માટે મહેસાણાની અંદર આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મારા આપના માધ્યમથી સમગ્ર સનાતની હિન્દુઓને મારી એક અપીલ છે કે આપ કોઈ પણ રાજ્યના કોઈ પણ શહેરની અંદર આપ રહેતા હોય પણ કમસે કમ એક સનાતન હિન્દુ હોવાના નાતે દર શનિવારે
સાંજે 7 વાગે પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં, પોતાના ઘરમાં નહીં, કોમન પ્લોટની અંદર સામૂહિક આરતીનું આયોજન કરીએ અને દિવસે દિવસે સમગ્ર દેશની અંદર દર શનિવારે સનાતની હિન્દુઓનો એક ભગવાનને આર્થિક શક્તિના દર્શન કરાવીએ, એ જ અભિગમ સાથે આજની મહાઆરતીનું આયોજન અહીંની સંગઠનની યુવા સંગઠનની ટીમે જે કર્યું છે કે જેની અંદર 10,000 જેટલા દીવાઓની આ મહાઆરતીનું આયોજન એ સમગ્ર જિલ્લાને અને દેશને એક નવો જ મેસેજ આપશે એવી અપેક્ષા સાથે વિશ્વકર્મા ફાઉન્ડેશન આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપે છે.